તો ફાઇનલી બધા ફ્રેશ થઈ ગયા છે. તો જમવાની તો રાહ જોઈ રહ્યા છીએ. તો ચાલુ કરી દીધું હે. આને બીજું કઈ કામ જ નહીં. આ જો તો ફાઇનલી ઓલ આપણને આપી દીધો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ. બરાબર, બૂટ કાઢ નાખી ફ્રેશ થઈ જાય, મોબાઈલ ચાર્જિંગમાં રાખી દઈએ, પછી તમને મળી. બરાબર છે, તો જોતા રહ્યો બ્લોગ આગળ. આજે તો કદાચ આરામ જ કરશું. આપણે જાશું કાલે મેન ફરવા અને આ આપણી સીટ છોકરાઓ છે ને બધા લાલ્યાને વચ્ચે ઉડાવવાનો. હા સાચી વાત છે. ઓય આનથી લાલુને ખોટું લાગે. લાલુ ઓય આને માથે ક્યાં નાખ્યું? આલા લડી કાઢ હાલા હોટલ રૂમ વાળા ઓલું લઈને આવ્યા હતા આધાર કાર્ડ દેવા માટે. તો એ લોકોને દઈ દઈ પછી હવે આપણે સમજી લઈશું. આ જો અમારે એવું ડિટેલ સ્કેન ન બતાવાય, સ્કેનમાંથી નથી બધું ખુલે. મોઢું ન દેખાડે મોઢું. હાલો એક જો અમારે બે હવે આ જાય છે રીસો ભાઈ નાયક આવી આવે પછી વાત. બાપુ ને ઉપાડી જાય છે. રાહ જોઈ રહ્યા છે બે નાવા જવાનું. આ એક આ પબ્લિક એ બોલું આ બાપુડી. તો ફાઇનલી બધા ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે હિસાબ ચાલુ થઈ ગયો છે. કોના કેટલા ભાગમાં આવે છે તો હિસાબ થઈ જાય પછી તમને જણાવવામાં આવશે. કેટલો હિસાબ છે? હા એમ કેટલા ભાગ્યા આવ્યા. ભાઈ 12 કલાક જેટલું ટ્રેનમાં બેઠા તો આવી જાય આખું આમાં જ થાય છે આખા શરીરમાં. તો હવે આ લોકો હિસાબ મારીને ખાતામાં નાખી દીધા એના પૈસા. તો હવે જાશું અમે ફરવા. હિસાબ તો હજી એ લોકોનો ચાલુ જ છે. આમ જોઈ શકો છો બસમાં વેલી બેરા કેવા લાગે કમેન્ટ કરી દેજો. અને આ મુનાભાઈનો પાછળ પાડી દે. હોટલની બહાર જતા જ પહેલાં તો આને ચંપલનો ખર્ચો કરવો. આ ઘરેથી ખબર હે ચંપલ તૂટી જાય એવું હોય તો પહેરી નહીં. બહાર જઈ રહ્યા છીએ અમે. હલ્દી સાહેબ તૈયારી કરી લે બધી. તો ફાઇનલી જઈ રહ્યા છીએ લિફ્ટમાં. હવે આપણે ત્રણેય નાયલું જાવ હે. તો ફાઇનલી જઈ રહ્યા છીએ. સેવા દે જૈન પગપાળ યાત્રા ચાલુ કરી દીધી. હમણાં નીચે જઈને ચંપલ લેવાના અને લાલુ ગોવામાંથી બહાર આવી ગયો. યાર અમે આજે નીચે ઊભી તો અત્યારે આમાં તો દુકાન આવી ગયો છે. સામે જ છે દુકાન ફરી આ હોટલ પલી છે. એને મોટું પતલું વાળા ચંપલ બતાવ્યા. ફાઇનલી મોટું પતલું વાળા ચંપલ લઈ લીધા. આમ જોવાનો રોલો આગળ છે નવા ચંપલ લીધા. હવે થોડોક બાપુ એને પોળો હાલ છે. પોળો સમજો હાલે તો બાપુ.
અત્યારે અહીંયા કાઢી રહ્યા છીએ આપણે જમવું. तो तिलक विलक सब ने कर लिया है कर અહીંથી જાય છે હવે બહુ ખોટી લાઈન છે. તો અંદર મંદિરમાં આવી ગયા છીએ આપણે. તો તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અહીંયા. લાઈનમાં આગળ દર્શન કરવા અમે ચાલીએ જઈએ છીએ અત્યારે. તો મહાકાલમાં દેવના મંદિરે આવી દર્શન કરી લીધા છે અમે બધા. અને બહુ ફરીને દર્શન થાય છે અને દર્શનમાં બહુ વાર લાગે છે એટલે પ્રોપરલી ટાઈમ લઈને આવજો. અમારે તો હજી 3 દી રોકાવાના છીએ અહીંયા, તો જોતા રહેજો. તો ફાઇનલી દર્શન કરી લીધા છે અમે. હવે જઈએ છીએ પાછા હરસિદ્ધિ માતાના મંદિરે જવાનું છે આરતીમાં. તો હવે અહીંથી જઈશું આપણે ત્યાં. તો પાછું આટલું બધું હાલીને જવું જોશે આપણે. તો હરસિદ્ધિ માતાના મંદિરે જઈ રહ્યા છીએ અમે. મિત્રો ખાઈને બધી હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરી લીધા છે. હવે રાતની આરતી જોવા માટે રાહ જોવાની છે. રાતની આરતી થશે 8 વાગે. તો ફાઇનલી એક જગ્યાએ અમે બેસી ગયા છીએ. અહીંથી દેખાય છે ક્યાં છે. તો સાંજે અહીંયા આરતી કરવામાં આવશે, તો દીવા પ્રગટાવવામાં આવશે, તો તમને બતાવીશ. તો જોતા રહીશું. તમે જોઈ શકો છો દીવા પ્રગટાવવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. सामान की स्वयं सुरक्षा रखें. माता बहनें चेन, पर्स, मंगलसूत्र, मोबाइल इन चीजों का ध्यान रखें. તો અમે
आरती में खड़े हैं, कृपया ध्यान दें आप लोग। भीड़ में जेब कतरों से सावधान रहे। अपने सामान की स्वयं सुरक्षा रखें। તો મિત્રો દર્શન કરી લીધા છે આપણે પાસેથી પણ ये ऊपर से बैग लेके घूम रहा है भैया, ऊपर से आगे बढ़ जाओ। ये ऊपर से बैग लेके घूम रहा है, बैग की साइड। आगे बढ़ जाए वैसे। मोबाइल बिल्कुल न चलाए। તો આરતીના સમયે તમે ટ્રાફિક જોઈ શકો છો અહીંયા કરી છે તો મિત્રો હરસિદ્ધિ માતાની આરતી તો અમે જોઈ લીધી દીવા પ્રગટે થઈ તો હવે પાછા જઈ રહ્યા છીએ અમે હોટલે તો હોટલે જઈએ છીએ તો અત્યારે ટ્રાફિક તમે જોઈ શકો છો તો અત્યારે હોટલે જઈને તમને મળીએ રાત્રે વિવિધ કલર જોઈ શકો છો લાઇટિંગ થઈ રહી છે તેની ઉપર મંદિરની ઉપર તો ત્યાં દર્શન કરી માર્કેટમાં થોડીક વાર આટો મારી રહ્યા છીએ અમે ફાઇનલી લિફ્ટમાં બેસી ગયા છીએ જાય છે નીચે જ છે હા જઈ 2 નંબર ઓ પંખો ચાલુ હે ઓ પંખા ચાલુ રાખીને વયા ગયા હતા હવે ડાયરેક્ટ કપડાં બદલાવીને હુવા જવાનું થાય છે કપડાં અહીંયા પડ્યા જ છે તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો હોય નાઈક આવીને ફ્રેશ ફ્રેશ થઈને પછી તમને આવીને મળી ત્યાં અત્યારે બધા રૂમે ધીરે ધીરે તો મિત્રો ફ્રેશ થઈ ગયા છે આવી ગાડી આ સાફ તો કર્યું તો કપાળ તો થોડો ઘણો પીળો પીળો થઈ હતી તો હવે ફ્રેશ થઈ ગયા છે ને હવે જમવાની કરવાનું હોય તો જમી બેસી ગયા તમને મળે સાહેબ નાવા ગયો તો બધા નહીં કર્યું છે પછી ડાયરેક્ટ જમી કાઢીને હવે જશું સૂઈ જશું નક્કી નહીં આમાં તમે સૂવે તો સૂવે અને નહીં સૂવે તો જોતા રહ્યા આગળ બ્લોગમાં તો ફાઇનલી બધા ફ્રેશ થઈ ગયા છે તો જમવાની તો રાહ જોઈ રહ્યા છીએ તો ચાલુ કરી દીધું આને બીજું કંઈ કામ જ નહીં ફાઇનલી જમવાનું લેવા જઈ રહ્યા છીએ મલાઈ ને એક બાજુ તાર કરે તારી મલાઈ ભેગી કરી અને પછી આમાં નાખે એક નું તો અત્યારે અમે જમવાનું ગોતી રહ્યા છીએ કારણ કે અહીંયા જમવાનું એક તો ભાવે એવું છે ને અને ભાવે તો એમાં ભાવ ડબલ હોય છે તે કારણે હવે સરખી રીતના ગોઠવી વળી ભાવ વધારે દે અને જમવાની ન મજા આવે તો એમ વાત તો હવે ઓર્ડર આપી દીધું છે હોટલમાં 2 શાક કહી દીધા એક સૂકી ભાજી એક પનીર ટીકા અને બાજુમાં ગલીમાં છાશ લેવા ગયા છે જાશું હોટલે આપણે તો હોટલે જમી કાઢી લઈ પછી શું હોય તો સુઈ જઈશું કે મળ્યા બાજુ સવારે હોટલે લઈને જમવા બેસી ગયા છે તો ફાઇનલી હવે જમી લીધું છે તો હવે જઈશી હવે થોડીક વાર રમી લઈ પછી જાય પાછા સુવા તો મળીએ છીએ કાલે તો બ્લોગ જોતા રહ્યો છે સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એક નવો બ્લોગ સાથે બાય ક્યાંક પડી જાય